આપણી આસપાસ જે અરીસા અને લેન્સ છે ને એ પ્રકાશ સાથે બહુ જ અદ્ભુત રમત રમે છે. તો ચાલો આજે આપણે એ જ વક્ર સપાટીઓ પાછળના વિજ્ઞાનને સમજીએ અને જાણીએ કે એ આપણી દુનિયાને જોવાની રીતને કેવી રીતે બદલી નાખે છે. શું લાગે છે? એક રસોડાની ચમચી અને ગાડીનો સાઇડ મિરર? આમ તો બંને સાવ અલગ વસ્તુઓ છે, પણ બંને વચ્ચે એક બહુ જ ઊંડું કનેક્શન છે, જે આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જાય છે. તો આનો જવાબ છે એમની વક્રતા, એટલે કે એમનો વળાંક. આ વળાંક જ પ્રકાશના કિરણોને એવી રીતે ફેરવે છે કે આપણને એક પ્રતિબિંબ દેખાય. અને આ જ સિદ્ધાંત મોટાભાગના અરીસાઓ અને લેન્સમાં કામ કરે છે. કોઈપણ પ્રકારના અરીસા કે લેન્સને સમજીએ એ પહેલાં આ એકદમ બેઝિક ફરક સમજવો બહુ જ જરૂરી છે. અરીસા જે છે એ પ્રકાશને પાછો ફેંકે છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ પરાવર્તન, જ્યારે લેન્સ પ્રકાશને પોતાની આરપાર જવા દે છે અને એને વાળી દે છે, જેને કહેવાય છે વક્રીભવન. તો ચાલો હવે આપણે ઉપકરણોના પહેલા ગ્રુપની વાત કરીએ. આ એવા ખેલાડીઓ છે જેમનું કામ પ્રકાશના ફેલાયેલા કિરણોને એક જ બિંદુ પર કેન્દ્રિત કરવાનું છે. અને આ ગ્રુપમાં સૌથી પહેલો આવે છે અંતર્ગોળ અરીસો. એની સપાટી છે ને અંદરની બાજુ વળેલી હોય, જાણે કોઈ ગુફા હોય ને એવી રીતે. અને આ જ વળાંકને કારણે એ પ્રકાશને ભેગો કરી શકે છે. જુઓ, આ જ તો એની ખાસિયત છે. જ્યારે દૂરથી આવતા સમાંતર કિરણો એના પર પડે ને તો પરાવર્તન પછી એ બધાને એક જ પોઈન્ટ પર ભેગા કરી દે છે. આ પોઈન્ટને જ કહેવાય મુખ્ય કેન્દ્ર. અને સાચું કહીએ ને તો એની બધી તાકાતનું રહસ્ય આ જ બિંદુમાં છુપાયેલું છે. આ ટેબલ પર નજર કરશો ને તો એક મસ્ત પેટર્ન દેખાશે. જેમ જેમ આપણે વસ્તુને અરીસાની નજીક લાવતા જઈએ એમ એનું વાસ્તવિક પ્રતિબિંબ અરીસાથી દૂર જાય છે અને મોટું થતું જાય છે. પણ છેલ્લો કેસ જુઓ, ત્યાં કંઈક અલગ જ થાય છે. અને આ છઠ્ઠો કેસ આખી ગેમ બદલી નાખે છે. જ્યારે વસ્તુ એકદમ જ નજીક આવી જાય ત્યારે પ્રતિબિંબ વાસ્તવિક નથી રહેતું, એ આભાસી બની જાય છે. એટલે કે અરીસાની પાછળ દેખાય છે, સીધું હોય છે અને મોટું પણ. અને આ જ ગુણધર્મ એને બહુ જ કામનો બનાવે છે. હવે જુઓ આ મજાની વાત. જે કામ અરીસાઓની દુનિયામાં અંતર્ગોળ અરીસો કરે છે, બસ એ જ કામ લેન્સની દુનિયામાં બહિર્ગોળ લેન્સ કરે છે. બંનેનું મિશન એક જ છે, પ્રકાશને એકઠો કરવો. સારું, તો કિરણો ભેગા કરનારાઓની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ એમનાથી બિલકુલ ઉલટું કામ કરનારાઓની. એટલે કે એવા ઉપકરણો જે પ્રકાશને એકઠો કરવાને બદલે તેને ફેલાવી દે છે. આ ગ્રુપનો મુખ્ય ખેલાડી છે બહિર્ગોળ અરીસો. તેની સપાટી બહારની તરફ ઉપસેલી હોય છે. અને આ જ એની ડિઝાઇન એને પ્રકાશને ચારે બાજુ ફેલાવવાની તાકાત આપે છે. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કામ છે આપણને દૃશ્ય ક્ષેત્રને વિશાળ બનાવીને આપવાનું. તે પ્રકાશના કિરણોને એવી રીતે ફેલાવે છે કે આપણને વધુ મોટો વિસ્તાર દેખાય. જાણે કે એ બધા કિરણો અરીસાની પાછળ કોઈ એક બિંદુ પરથી આવી રહ્યા હોય એવો ભાસ થાય. અને અહીં પણ આપણને એક જોડી મળે છે. જે કામ બહિર્ગોળ અરીસો કરે છે ને, બરાબર એ જ કામ અંતર્ગોળ લેન્સ કરે છે. બંનેનું કામ એક જ છે, પ્રકાશના કિરણોને વિખેરી નાખવાનું, એટલે કે ફેલાવી દેવાનું. આપણે અત્યાર સુધી પ્રતિબિંબ એમ ઘણીવાર કહ્યું, પણ શું બધા પ્રતિબિંબ સરખા હોય છે? ના. તો ચાલો હવે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ વચ્ચે શું તફાવત છે એ બરાબર સમજી લઈએ. આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ સહેલો છે. જો વાસ્તવિક પ્રતિબિંબ ત્યારે જ બને જ્યારે પ્રકાશના કિરણો સાચે જ કોઈ એક જગ્યાએ મળે, અને એટલે જ એને આપણે પડદા પર લઈ શકીએ છીએ. જ્યારે આભાસી પ્રતિબિંબ તો ખાલી એક ભ્રમ છે. આપણને એવું લાગે કે કિરણો ત્યાં ભેગા થાય છે, પણ ખરેખર એવું હોતું નથી. એટલે જ એને પડદા પર નથી ઝીલી શકાતું. એ તો અરીસાની અંદર જ દેખાય. ચાલો, આ બધી થિયરી તો બહુ થઈ. હવે એ જોઈએ કે આ બધું વિજ્ઞાન આપણી રોજિંદી જિંદગીમાં ક્યાં અને કેવી રીતે કામમાં આવે છે. પેલો ખાસ છઠ્ઠો કેસ યાદ છે? અંતર્ગોળ અરીસાનો, કે જ્યારે વસ્તુ બહુ નજીક હોય ત્યારે એનું મોટું અને સીધું પ્રતિબિંબ મળે છે. બસ આ જ સિદ્ધાંતનો ઉપયોગ ડેન્ટિસ્ટ કરે છે. એ નાના અરીસાથી દાંતની ઝીણામાં ઝીણી તકલીફ પણ આરામથી જોઈ શકે છે. અને ગાડીના સાઇડ મિરર એ બહિર્ગોળ અરીસા હોય છે. કેમ? કારણ કે એ પ્રકાશને ફેલાવે છે, જેથી આપણને પાછળનો ઘણો મોટો વિસ્તાર દેખાય. ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન દે અપિયર એવું લખેલું હોય છે ને, એ આ જ કારણે. એ આપણને વાઇડ વ્યૂ આપે છે, જેથી ડ્રાઇવિંગ સુરક્ષિત બને. ક્યારે ટોર્ચ કે ગાડીની હેડલાઇટનો પ્રકાશ જોયો છે?
કેટલો પાવરફુલ અને સીધો હોય છે એની પાછળ પણ અંતર્ગોળ અરીસાનો જ કમાલ છે. એમાં બલ્બને બરાબર મુખ્ય કેન્દ્ર પર ગોઠવવામાં આવે છે, જેથી એના પ્રકાશના કિરણો પરાવર્તન પામીને એક શક્તિશાળી સમાંતર કિરણપુંજ બનીને દૂર સુધી જાય. અને આપણો બહિર્ગોળ લેન્સ એટલે કે પેલો પ્રકાશને ભેગો કરનાર, એનો સૌથી સામાન્ય ઉપયોગ તો લગભગ બધાએ કર્યો જ હશે, બિલોરી કાચ તરીકે. એ નાના અક્ષરો પરથી આવતા પ્રકાશના કિરણોને ભેગા કરીને આપણી આંખમાં મોકલે છે, જેથી આપણને એ અક્ષરો મોટા દેખાય. તો આખા વિષયનો સાર શું છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું, અરીસો પ્રકાશને પાછો ફેંકે છે અને લેન્સ પ્રકાશને વાળી દે છે. બીજું, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ આ બંનેની ટીમ પ્રકાશને ભેગો કરે છે. અને ત્રીજું, બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સની ટીમ પ્રકાશને ફેલાવે છે. અને હા, સૌથી અગત્યની વાત એ છે કે પ્રતિબિંબ કેવું અને ક્યાં બનશે એનો બધો આધાર વસ્તુ ક્યાં મૂકી છે એના પર છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ચમકતી વક્ર સપાટી જુઓ ત્યારે એક ક્ષણ માટે વિચારજો. પછી એ પાણીનું ટીપું હોય, સ્ટીલની થાળી હોય કે પછી ચશ્માના કાચ. પ્રકાશની આ અદ્ભુત વક્ર રમત તો આપણી ચારે બાજુ સતત ચાલી રહી છે.